ગુજરાતમાં સરકારી નોકરીનું સપનું જોનારા દરેક ઉમેદવાર માટે આ ખૂબ જ મોટા સમાચાર છે 2026થી સિવિલ સર્વિસની પરીક્ષાનું માળખું સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે તો ચાલો આપણે સાથે મળીને આ નવા નિયમોને એકદમ સરળ ભાષામાં સમજીએ આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી 22 જાન્યુઆરી 2026ના રોજ એક સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને એની સાથે જ વર્ગ 3ની ભરતી માટેના અત્યાર સુધીના બધા જ જૂના નિયમો રદ થઈ ગયા છે હવેથી સરકારી નોકરી માટે એક જ નવી અને સુવ્યવસ્થિત પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે તો આગામી થોડી મિનિટોમાં આપણે શું જોવાના છીએ આપણે આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું શરૂઆત કરીશું નવી સિસ્ટમથી પછી જોઈશું કે કઈ નોકરીઓ માટે તક છે પરીક્ષાના 2 તબક્કા કેવા હશે અરજી કેવી રીતે કરવાની અને છેલ્લે પરીક્ષા પાસ કર્યા પછી નિમણૂક સુધીની સફર અને એના સૌથી મહત્વના નિયમો શું છે તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી એક નવી પરીક્ષા પદ્ધતિ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ ફેરફાર આટલો મોટો કેમ છે અને એનો મુખ્ય હેતુ શું છે ભલે આ નિયમોનો સત્તાવાર નામ થોડું લાંબુ લાગે ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી નિયમો 2026 પણ એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે અલગ અલગ વિભાગો માટેની જુદી જુદી પરીક્ષાઓની ઝંઝટ દૂર કરીને હવે એક જ સંયુક્ત પરીક્ષા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે હવે બીજો વિભાગ ઓફર પરની નોકરીઓ આપણને ખબર પડી ગઈ કે સિસ્ટમ નવી છે પણ સવાલ એ છે કે આ પરીક્ષા પાસ કરીને કઈ જગ્યાઓ પર નોકરી મળી શકે છે અને એ પોસ્ટ્સ કેવી રીતે વહેંચાયેલી છે ચલો જોઈએ જુઓ બધી પોસ્ટ્સને મુખ્યત્વે 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે ગ્રુપ એ અને ગ્રુપ બી અને આ તફાવત સમજવો તૈયારી માટે ખૂબ જ જરૂરી છે ગ્રુપ એમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક જેવી ઊંચી જવાબદારીઓવાળી પોસ્ટ છે જ્યારે ગ્રુપ બીમાં મોટે ભાગે જુનિયર ક્લાર્કની જગ્યાઓનો સમાવેશ થાય છે તમારો ટાર્ગેટ કયું ગ્રુપ છે એના પર જ તમારી તૈયારીની આખી દિશા નિર્ભર રહેશે ચાલો હવે વાત કરીએ સૌથી મહત્વના ભાગની પરીક્ષાના માળખાની પસંદગીનો રસ્તો સીધો સાદો છે પણ એમાં 2 મોટા પડકારો પાર કરવાના છે આખી પસંદગી પ્રક્રિયા ફક્ત 2 સ્ટેપમાં વહેંચાયેલી છે પહેલું સ્ટેપ છે પ્રિલિમિનરી પરીક્ષા જે એક પ્રકારનું સ્ક્રીનિંગ ટેસ્ટ છે અને દરેક ઉમેદવારે આપવો પડશે જે લોકો આમાં સફળ થશે એ લોકો જ બીજા અને અંતિમ સ્ટેપ એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે એકદમ સ્પષ્ટ પ્રક્રિયા છે અહીં જ ગ્રુપ એ અને ગ્રુપ બી વચ્ચેનો સૌથી મોટો અને નિર્ણાયક તફાવત આવે છે જો કોઈનું લક્ષ્ય ગ્રુપ એ છે તો એમને વર્ણનાત્મક એટલે કે લાંબા જવાબો લખવાની પરીક્ષાની તૈયારી કરવી પડશે એમાં ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝના 3 પેપર હશે પણ ગ્રુપ બી માટે પરીક્ષા એમસીક્યુ આધારિત એટલે કે વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરવાની રહેશે અને એમાં ફક્ત એક જ પેપર હશે આ તફાવત તૈયારીની આખી રણનીતિ બદલી નાખશે ચાલો હવે પ્રિલિમિનરી પરીક્ષા પર એક નજર નાખીએ જે બધા માટે કોમન છે તમે જોઈ શકો છો કે અહીં રીઝનિંગનું વજન સૌથી વધારે છે પૂરા 60 માર્ક્સ કુલ 150 માર્ક્સની આ પરીક્ષામાં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે નેગેટિવ માર્કિંગ દરેક ખોટા જવાબ માટે 0.25 માર્ક કપાશે મતલબ કે અહીં સ્પીડની સાથે ચોકસાઈ પણ એટલી જ જરૂરી છે હવે જો ગ્રુપ એની મુખ્ય પરીક્ષાની વાત કરીએ તો આ સંપૂર્ણપણે વર્ણનાત્મક કસોટી છે અહીં તમારી ઊંડી સમજ અને લેખન કળાની સાચી કસોટી થશે 3 પેપર છે ગુજરાતી અંગ્રેજી અને જનરલ સ્ટડીઝ અને જુઓ દરેક પેપર માટે 3 કલાકનો સમય આપવામાં આવ્યો છે જે પોતે જ બતાવે છે કે વિષય પર ઊંડાણપૂર્વક લખવાની ક્ષમતા કેટલી મહત્વની બની રહેશે તો પરીક્ષાનું માળખું આપણે સમજી લીધું હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ અરજી અને યોગ્યતા આ પરીક્ષા માટે એપ્લાય કરવા માટેની મૂળભૂત શરતો શું છે ચાલો એ જાણીએ યોગ્યતાનો પહેલો અને સૌથી મૂળભૂત નિયમ છે ઉંમર નિયમ 12 મુજબ આ પરીક્ષામાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષની હોવી જોઈએ અરજી કરવાની પ્રક્રિયામાં પણ અમુક વાતો ખાસ ધ્યાન રાખવા જેવી છે ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ફી ભરવાની રહેશે સૌથી અગત્યનું અરજી કરતી વખતે જ પસંદ કરવાનું રહેશે કે ગ્રુપ એ ગ્રુપ બી કે પછી બંને માટે પરીક્ષા આપવી છે
એક સારી વાત એ છે કે જે ઉમેદવારો પ્રિલિમ્સમાં હાજર રહેશે તેમને ફી પાછી મળી જશે. અને હા, જો ક્વોલિફાય થઈ જાઓ તો મુખ્ય પરીક્ષા માટે ફરીથી અરજી કરવાની કોઈ જરૂર નથી. 5મો વિભાગ સ્કોરથી નિમણૂક સુધી. માની લો કે પરીક્ષા આપી દીધી, હવે શું? ચાલો પરિણામ જાહેર થવાથી લઈને નિમણૂક પત્ર હાથમાં આવવા સુધીની આખી સફરને સમજીએ. અહીંથી સ્પર્ધાનું સાચું ચિત્ર સામે આવે છે. નિયમ 14 મુજબ મુખ્ય પરીક્ષા માટે દરેક એક ખાલી જગ્યાની સામે ફક્ત 7 ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. આનો સીધો મતલબ એ છે કે પ્રિલિમ્સમાં લાખો ઉમેદવારોમાંથી ટોચના ઉમેદવારોમાં સ્થાન મેળવવું પડશે. તો અહીં એક મોટો સવાલ એ થાય કે આ પરીક્ષામાં ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછા કેટલા માર્ક્સ લાવવા જરૂરી છે? જવાબ છે 40%. નિયમ 15 એકદમ સ્પષ્ટ છે. પ્રિલિમિનરી પરીક્ષામાં અને મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવવા ફરજિયાત છે. યાદ રાખજો, આ ફક્ત મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ છે. મેરિટ આનાથી ઘણું ઊંચું જઈ શકે છે. નિમણૂકની અંતિમ પ્રક્રિયા આ રીતે ચાલે છે. સૌથી પહેલાં મુખ્ય પરીક્ષાના સ્કોર પરથી મેરિટ લિસ્ટ બને છે. એ પછી જેટલી ખાલી જગ્યાઓ હોય એનાથી બમણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવે છે. આ ઉમેદવારો પોતાની પસંદગીની પોસ્ટ અને વિભાગ જણાવે છે. અને છેલ્લે બોર્ડ મેરિટ અને પસંદગીના આધારે ફાઇનલ લિસ્ટ જાહેર કરે છે, જેના આધારે સંબંધિત વિભાગો નિમણૂક પત્રો મોકલી આપે છે. અહીં એક ખૂબ જ મહત્વની વાત બધા ઉમેદવારોએ નોંધી લેવી જોઈએ. આ ભરતી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારનું વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે નહીં. એટલે કે જો કોઈ પસંદ થયેલો ઉમેદવાર નોકરી પર હાજર ન થાય તો એ જગ્યા ખાલી રહેશે અને તેને આગામી ભરતીમાં ઉમેરી દેવામાં આવશે. આનાથી સિસ્ટમમાં પારદર્શિતા જળવાઈ રહે છે. અને હવે આપણો છેલ્લો વિભાગ નિયમો અને પરિણામો. આ સૌથી ગંભીર વિષય છે. ચલો એ જાણીએ કે આ પરીક્ષામાં શું કરી શકાય અને શું બિલકુલ ન કરી શકાય, અને જો કોઈ નિયમ તોડે તો એના પરિણામ કેટલા ગંભીર હોઈ શકે છે. પરીક્ષાની ગરિમા જાળવવા માટે નિયમ 17 હેઠળ અમુક બાબતો પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમ કે બીજા કોઈના નામે પરીક્ષા આપવી, ખોટા કે બનાવટી ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરવો, પરીક્ષામાં કોઈપણ પ્રકારની ચોરી કે ગેરરીતિ કરવી, પરીક્ષા હોલમાં ખરાબ વર્તન કરવું, સ્ટાફ સાથે ગેરવર્તણૂક કરવી અથવા મોબાઈલ, સ્માર્ટવોચ જેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે રાખવા. અને જો કોઈ આ નિયમો તોડવાની ભૂલ કરે તો એના પરિણામ ખૂબ જ ગંભીર છે. નિયમ 17માં સ્પષ્ટ લખ્યું છે કે દોષિત ઉમેદવારને બોર્ડ દ્વારા કોઈપણ પરીક્ષામાં હાજર રહેવા પર કાયમ માટે અથવા ચોક્કસ સમયગાળા માટે પ્રતિબંધિત કરી શકાય છે, અથવા સરકાર દ્વારા તેને કોઈપણ સરકારી નોકરીમાંથી પ્રતિબંધિત કરી શકાય છે. આ એક સ્પષ્ટ ચેતવણી છે કે કોઈપણ પ્રકારની ગેરરીતિને જરા પણ ચલાવી લેવામાં નહીં આવે. તો આ છે ગુજરાતની નવી સિવિલ સર્વિસ પરીક્ષાનું સંપૂર્ણ રોડમેપ. એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા, કડક નિયમો અને કારકિર્દીના 2 અલગ અલગ રસ્તા. હવે દરેક મહત્વાકાંક્ષી ઉમેદવારે પોતાને આ એક સવાલ પૂછવાનો છે: શું તેઓ ગ્રુપ એના વર્ણનાત્મક પડકાર માટે તૈયાર છે કે પછી ગ્રુપ બીની MCQ આધારિત સ્પર્ધામાં ઉતરશે? પસંદગી તેમની છે.